રગડો. એના માટે આપણે જોશે કાંદા મેં બારીક સમારીને ચોપ કરેલા છે, મસાલો છે જે આપણે ખડો મસાલો છે, બધું તજ, લવિંગ, ઇલાયચી, મરી બધું એ મેં શેકી અને કરી લીધું છે. અને અદરક મરચાં લસણની પેસ્ટ છે. લીલા વટાણા છે મેં પાર બોઇલ કરી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ મેશ થઈ ગયા છે. અને પછી મેં એને છાણી લીધા છે. એના માટે પછી આંબલીનો પલ્પ એનું મેં પાણી કરી લીધું છે, એટલે આપણે રગડામાં ખટાશ માટે જોશે. અને બાકી આપણે ગાર્નિશિંગ માટે લીલી ચટણી, લાલ ચટણી, લસણની અને ખાટી ચટણી અને સેવ અને કાંદા અને કોથમીર. બાકી જે આપણે ગાર્નિશ કરવું એ રૂટીન મસાલા અને તેલ. તો હવે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. હવે આપણું તેલ ગરમ સરસ થઈ ગયું છે. તમે જોઈ શકો છો રાઈનો પણ અવાજ આવે છે, એકદમ ક્રેકલ થઈ ગઈ છે. એમાં 5 ટીસ્પૂન જેટલી હિંગ. ગેસની ફ્લેમ સ્લો અને તીખાશ આપણે લીલા મરચાં, અદરક, લસણની જ લેવાની છે, એટલે વધારે લીધી છે મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી. હવે આને આપણે સ્લો ગેસ ઉપર શેકો, એકદમ સાવધાની છે. આ રીતે આપણે સુતરાઈ જાય એટલે હવે એમાં આપણે કાંદા નાખી દઈશું. એ બી મેં ચોપ કરેલા છે, આમાં ગ્રેવી નથી લેવાની. અને ક્રન્ચી ક્રન્ચી આપણે રગડામાં ખાશું તો સારા લાગશે. જલ્દી સુતરાય એટલા માટે આપણે ટેસ્ટ પ્રમાણે નમક. ફ્રેન્ડ્સ, આપણે નેટવર્કમાં ઇશ્યુ છે એટલે આપણો વિડીયો નથી આવી રહ્યો. વિડીયો આપણે એક્સ્ટ્રા બનેલા જ હોય છે પણ આપણે નથી થઈ શકતું કારણ કે અપલોડ નથી થતું જલ્દી. હવે એમાં થોડીથી હળદર, 5 ટીસ્પૂન. આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. આ રગડો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. બ્રેડ સાથે, પાઉં સાથે અને પરોઠા રોટલી સાથે પણ સારો લાગે છે. અને હા ફ્રેન્ડ્સ, તમે લોકો જે નવા લોકો છે એ મારી ચેનલ જોવે છે તો સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે એકદમ સરસ આપણે ચડી ગયા છે કાંદા. એમાં આપણે મટર નાખી દઈએ. જો એકદમ સરસ ગ્રીન કલર આવી રહ્યો છે. હવે આમાં આપણે મસાલો કરી દઈશું. મસાલામાં આપણી પાસે છે ગરમ મસાલો, જે ખડો મસાલો મેં બનાવ્યો હતો એ જ આપણે નાખીશું. 2 થી 2.5 ચમચી જેટલો. અને આને આપણે મસાલાને ચડવા દઈશું. એટલે એકદમ મસાલો ચડી જશે તો ટેસ્ટ આખો બની જશે સરસ. અને 2 મિનિટ આપણે ચડવા દઈશું. હવે આપણે મેસરથી એકદમ મેશ કરીશું. મસાલો એકદમ સરસ ચડી ગયો છે. આમાં આલુ પણ નાખવું હોય તો નખાય, પણ આપણે એકદમ ગ્રીન ઓરિજિનલ રગડો બનાવવો છે. આ પણ સરસ લાગે. સૂકું આપણે શાક સાથે ખાવું હોય તો, ટિફિનમાં આપવું હોય તો પણ આ રીતે બનાવીને આપણે આપી શકીએ.
એટલે આપણે આંબલીનું પાણી નાખીશું એટલે એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવશે. અને હવે આપણે સાદું પાણી જે છે એ આપણે કાંદા લસણ અદરક લસણ કર્યું હતું એ જ આપણે કરી લઈશું. હવે આને આપણે મિક્સ થવા દેશું અને એકદમ સરસ ઉકળવા દેશું. એકદમ સરસ સુગંધ આવી રહી છે. ઉપરથી થોડો આપણે મસાલો નાખીશું. આને આપણે ઉકળવા દઈએ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો સરસ મસ્ત મજાનો રગડો. ઉપરથી એમાં આપણે કોથમરી નાખીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. અને ઉપરથી આપણે સ્પ્રિંકલ કરશું આપણો મસાલો. એને એક વખત આપણે સરસ મિક્સ કરી લેશું. આમાં આલુ નથી નાખ્યું એટલે આપણે આવું જ સ્ટેપ રહેશે. હવે આપણે ગાર્નિશ કરીએ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત મજાનો સ્ટ્રીટ ફૂડ જેવો આપણો રગડો. ગ્રીન રગડો છે. એકદમ ટેસ્ટી, હેલ્ધી અને વિટામિનથી ભરપૂર. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો. અને કેવી આ રગડો તમને કેવો લાગ્યો છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો વધુ ને વધુ શેર કરો. જે નવા લોકો જોતા હોય એ સબસ્ક્રાઇબ કરે. બધાને જય શ્રી કૃષ્ણ.